કચ્છ જિલ્લાનું માંડવી કે જ્યાં ગુરુવારના રોજ વરસ્યો 16 ઇંચ વરસાદ હજી પણ ઘણા બધા વિસ્તારો જળબંબાકાર છે। ગઈકાલથી મેઘરાજાએ વિરામ લીધો પણ 72 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા। દ્રશ્યો માંડવી શહેરના બાબાવાડી વિસ્તારના છે જ્યાં હજી ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે। રસ્તા પાણીમાં ગરકાવ છે, ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોમાં પાલિકાની કામગીરી સામે ખૂબ રોષ છે। રહીશોના મતે નદી નાળા બ્લોક થઈ જતા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને હજી પાણી ઓસરતા 2 થી 3 દિવસ લાગશે। તો આ તરફ વીજ સબસ્ટેશને પહોંચ્યા ખેડૂતો અને જે પરેશાની તેમને થઈ રહી છે તેની રજૂઆત કરી। કચ્છના ભચાઉ તાલુકામાં છેલ્લા 1 મહિનાથી વીજ ધાંધિયાને લઈ ખેડૂતો પરેશાન છે। રામપર હલરા ગામના નારાજ ખેડૂતો વીજ સબસ્ટેશન પહોંચ્યા, અપૂરતી વીજળી આપવા માંગ કરી પૂરતી વીજળી આપવા માંગ કરી। વીજ વિભાગના અધિકારીએ ખેડૂતોને પૂરતી વીજળી આપવાનું આશ્વાસન આપ્યું। તો વીજ ધાંધિયાથી ખેડૂતો હેરાન થઈ ગયા છે અને તેના કારણે તેમનામાં રોષ જોવા મળ્યો। આજે વીજ સબસ્ટેશન ખાતે પહોંચીને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી કારણ કે તેમને મળે છે અપૂરતી વીજળી, જેથી પૂરતી વીજળી આપવા માંગ કરવામાં આવી।